કિડની બીમારીના પેશન્ટ્સ માટેના જરૂરી રસીકરણ વિશે આજે મારે ચર્ચા કરવી છે. હું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, નેફ્રોલોજિસ્ટ, બીકન કિડની કેન્સર, જુનાગઢથી. તો સૌથી પહેલી તો રસી છે એન્યુઅલ ફ્લૂ શોટ, જેને કહેવાય ઇન્ફ્લુએન્ઝાની રસી. જે આ બેવડી ઋતુ હોય છે, સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર સુધી, એ ટાઈમમાં આ રસી લેવાની સલાહ હોય છે. આ રસીથી વાયરલ ઇન્ફ્લુએન્ઝા, જે વાયરલ ઇલનેસ થતી હોય, એ થતી અટકે છે, જે કિડની બીમારીઓમાં ઇમ્યુનિટી થોડી ઓછી હોવાને કારણે બહુ કોમન છે. બીજી રસી છે ન્યુમોકોકલ વેક્સિનેશન, જે બેક્ટેરિયલ ન્યુમોનિયા થતો હોય એ અટકાવવા માટેની એ રસી છે. એ રસીના 2 ડોઝ હોય, એ 2 મહિનાના અંતરાલ પર 2 ડોઝ લેવાનો. પહેલો ડોઝ આજે અને 2 મહિના પછી બીજો ડોઝ, અને પછી દર 5 વર્ષે એના ડોઝ બુસ્ટર ડોઝ લેવાના હોય છે. આ રસીથી ન્યુમોનિયા થવાની શક્યતા ઘટી જાય, અને જો ઇનકેસ ન્યુમોનિયા થાય તો સિરિયસ ઇલનેસ એટલે કે ઓક્સિજન અને આઈસીયુની રિક્વાયરમેન્ટ થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય. એટલે ન્યુમોકોકલ બેક્ટેરિયા માટેની વેક્સિનેશન છે. અને ત્રીજી વેક્સિન છે હિપેટાઇટિસ બી વેક્સિન. હિપેટાઇટિસ બી બ્લડથી ફેલાતો રોગ છે. એ અમે હેલ્થકેર વર્કરો બી લેતા હોઈએ, કેમ કે સોય લાગવાથી બી એ ફેલાય. એ હિપેટાઇટિસ બીની રસી કિડની બીમારીમાં એટલે અમે આપતા હોઈએ, કેમ કે જો હિપેટાઇટિસ બી લોહીમાં હોય તો પછી ભવિષ્યમાં માની લો ડાયાલિસિસની જરૂર પડે તો એના મશીન અલગ આવે. એ સેમ જે રૂટીન મશીનમાં થતા હોય એ મશીનમાં હિપેટાઇટિસ બી પોઝિટિવ પેશન્ટનું ડાયાલિસિસ ન થઈ શકે. એટલે હિપેટાઇટિસ બીની રસી લેવી જોઈએ, જેનાથી એ હિપેટાઇટિસ બી કમળાનો વાયરસ ગણાય. એટલે કમળાની બી અસર, લીવર બી આપણું સુરક્ષિત રહે, અને ડાયાલિસિસ બી આપણે ઇઝીલી આજુબાજુમાં થઈ જાય, કેમ કે એના મશીન ઇઝીલી અવેલેબલ હોતા નથી. આભાર.